તપની વાત કરવી હોય તો કર્મ વગર કરો તો પેલું પડમમ નાણમ તવોદયા ના થઈ શકે. તમે એનું પર્પઝ સમજ્યા વગરનું તપ ઇઝ નોટ ધ બેસ્ટ પ્રેક્ટિસ. ઓફકોર્સ તપ ઇઝ એક્સ્ટ્રીમલી પાવરફુલ થિંગ, પણ જ્યારે આપણે જાણતા હોઈએ જેના માટે કરી રહ્યા છીએ એનાથી જે ટ્રાન્સફોર્મેશન આવવાનું છે એની પર ફોકસ છે, તો એ ટ્રાન્સફોર્મેશન ક્યાં છે અને પાછળ કર્મની શું થિયરી છે. સો દેર વિલ બી સમ એક્સપોઝર ટુ કર્મ. ઇન્ટેન્શન ઇઝ નોટ અ કર્મ, ઇન્ટેન્શન ઇઝ તપ. ઓકે, so with that I'll start by saying I'm just a student. પ્રવીણતા જેવા ગુરુઓનો યોગ મળ્યો, એક્સપોઝર થયું, અને પછી જેમ જેમ ઈચ્છાઓ વધતી ગઈ, રુચિ વધતી ગઈ, તો જુદી જુદી જગ્યાએથી જ્ઞાન આવતું થયું. બધે તમે એમ કહો કે લાઇબ્રેરીમાંથી આવ્યું, કે કોઈ કીર્તિચંદ્ર મહારાજ જેવા ગુરુજી મળ્યા, કે વૈભવજી જેવા સ્કોલર મળ્યા, કે ઇવન આ સ્વાધ્યાયની અંદર કેટલા બધા ઇન્ટ્રોસ્પેક્શન વી ડુ સ્વાધ્યાય એવરી સેટરડે, અને ઓપન ડિસ્કશન્સ હોય છે, સમટાઈમ્સ વેરી ડિબેટેબલ ડિસ્કશન, જેમાં ચર્ચા થાય, ઇન્ટ્રોસ્પેક્શન થાય. તો એ બધી વસ્તુઓનો સરવાળો થઈ કે સ્ટીલ લર્નિંગ, આમ જસ્ટ અ સ્ટુડન્ટ. અને આપણા ધર્મની એટલી બધી ડેપ્થ છે કે કોઈ આસ્પેક્ટ મિસ કરી જવું તો હું તમને અત્યારથી કહું છું એને મિથ્યા ગણજો. ભાઈ એ દુષ્કૃત્ય મારાથી થઈ જાય એને મિથ્યા ગણજો. That's Vichami Dukram for you. And that's also meaning for people who say Vichami Dukram without thinking. It's really મારાથી તમને જે દુઃખ પહોંચ્યું હોય એને મિથ્યા ગણજો અને મને માફ કરજો. તો મિથ્યા મે દુષ્કૃત્યમ, that's the point. અને અનુમોદના, એઝ આઈ સેડ, આપણું બધું જીવન શરૂ થતું હોય છે પેરેન્ટ્સથી. અને આ બધી બહુ વાર આ વાક્ય બોલેલો છું કે આપણને જ્યારે આપણી અસ્તિત્વનો વિચાર કરવા બેસીએ ને તો કેટલા બધા લોકોએ સારું કામ કર્યું, સારી ભાવનાઓ કરી, સારા સંસ્કાર આપ્યા, કેટલી જનરેશન, એ જનરેશનનો સરવાળો થઈને આપણને અહીં આવવા મળે. સો પેરેન્ટ્સથી શરૂ થાય આપણું ફેમિલી, એલ્ડર્સ, ફ્રેન્ડ્સ બી ઘણીવાર બહુ સ્ટ્રેટ રાખતા હોય છે. મેં પહેલી વાર અહીંયા લેક્ચર આપવાનું હતું તો મારા એક ફ્રેન્ડ એકચ્યુઅલી લાકડી લઈને આવ્યા હતા કે તું લોચા મારી તો લાકડી મારીશ ને. And Swadhyayana participants, I can't say enough about Swadhyayana participants coming in and asking complex questions. દર વખતે આન્સર્સ નથી હોતા, પણ ઘણી વખતે અમારું લક્ષ્ય એવું છે કે કીર્તિચંદ્ર મહારાજ જેવા ગુરુજી છે કે વૈભવજી જોડે સીધું કનેક્શન છે, એટલે તરત જ આવા પ્રશ્નો એમની પાસે લઈને સમાધાન કરી શકીએ છીએ. તો એનાથી બી ઘણું બધું જ્ઞાન મળી શકે છે. ટીચર્સ, ગુરુઝ અને આવી કમ્યુનિટી એઝ અપોઝ ટુ મોસ્ટ અધર કમ્યુનિટીઝ, આ એક એવી કમ્યુનિટી છે જે જ્ઞાનને મહત્ત્વ આપે છે. નોલેજ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તત્વને હંમેશા મહત્ત્વ આપેલું છે એની આગળ. એટલે તો આપણે સ્ટડી સેન્ટર કહીએ છીએ, આપણે કંઈ સોસાયટી શબ્દ નથી વાપર્યો. અને ઓફકોર્સ આપણા બધા એક ક્ષણો, આપણું બધું અસ્તિત્વ અત્યારે હરિયન ભગવાન અને સિદ્ધ ભગવાનની જે ડિવિનિટી છે એની અંદર છે. એ ક્ષણે ક્ષણ આપણી જોડે છે. એ જે આત્માના ગુણો છે એની સાથે કનેક્ટેડ જ છે, પણ આપણે ઘણીવાર એના વિકારમાં રહીને એની સાથે કનેક્ટ નથી થતા. તો એની બી ઘણી અનુકૂળતા. સો વિથ ધેટ જસ્ટ સમ બેસિક ઇન્ટ્રોડક્શન. આપણે તપના ટોપિક પર આવતા પહેલાં, વોટ ઇઝ રિલિજન? પ્યોરલી ઇંગ્લિશ સેન્સમાં ઇટ્સ રે લિગારે. લેટિનમાંથી શબ્દ આવ્યો હતો, સેન્ટ ઓગસ્ટીને ફેમસ કરેલો. રિલગારે ઇઝ ટુ રીકનેક્ટ. રીકનેક્ટ ટુ વોટ? So આપણે જૈનો માટે છે. ઓલરાઈટ, સો ફોર જૈન્સ બધું વેન ઇટ કમ્સ ડાઉન ટુ હું કોણ છું, હું ક્યાંથી નર્યો. ભાઈ આપણે જે વાત કરીએ છીએ શું સ્વરૂપ છે મારું, રાઈટ? એ સ્વરૂપ જે ભગવાનનું જે સ્વરૂપ છે એ બધું સ્વરૂપ આપણામાં છે, એને આપણે કલ્ટિવેટ નથી કરી શક્યા. એ મહાવીર સ્વામી ભગવાનના જે ગુણો છે એ આપણને ઘણી વાર અનુભૂતિ થઈ જતી હોય છે. તમે તો હાઉ ટુ કનેક્ટ, રાઈટ? If you can hold, હું આ ઉપર ખેંચું. તો પોતાના આત્મામાં કેટલા વિકાર કેટલા જલ્દી થઈ જાય છે. આપણે એ વિકાર થતા ઓછા થાય, આપણા સ્વભાવમાંથી વિભાવમાં જતા રહીએ. ગુસ્સો થઈ જાય, દુઃખ થઈ જાય, કોઈના પ્રત્યે એટલો બધો રાગ થઈ જાય, કોઈના પ્રત્યે ગુસ્સો થઈ જાય. એ બધી જે બધી સ્લીપઅપ થવાની જે સિચ્યુએશન્સ છે એને જ્યારે સમજવાનું શરૂ કરીશું, એ જે આચરણ ચિત્ર પછી એકમ જાણાય તે સર્વમ જાણે. પોતાના આત્માના બધા વિકાર અને પોતાના ગુણો
એ વિકાર સમજાવીશું તો ગુણો તરફ જવાનો રસ્તો મળશે. જો ગુણો તરફ જઈ શક્યા, જો એ સમજી શક્યા તો એ સે સૌમ જાણે, એને બીજું કશું જાણવાનું રહેતું નથી. ત્યાં કેવળ જ્ઞાન રહ્યું છે, ત્યાં મુક્તિ રહી છે, ત્યાં મોક્ષ રહેલો છે. સો આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિસ્ક્રાઇબ ઓલ ઓફ ધીસ, પણ ધ પોઈન્ટ ઇઝ આપણે કેમ કોઈ પણ તપ કરીએ, કેમ આપણે અહીંયા બેઠા છીએ, કેમ આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ, બધું કરીએ છીએ, બધું આપણા ધર્મના 3 મેઇન પાસા છે: અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહ. આપણે અહિંસા છે ને ઘણીવાર એકદમ લિટરલ ફોર્મમાં સમજી અને પછી શાંતિ થઈ જાય કે ભાઈ હું ઘાસ ઉપર નથી ચાલતો, પછી ઘરે જઈને વાઈફની જોડે ગાંઠાઘાટ કરવું ચાલે. કોઈ પંચેન્દ્રિયના વિશે ખરાબ વિચાર આવી જાય કે તો છે જેવો, તો આવું જ કરે છે. એ કર્મ એટલી બધી સ્પીડમાં બંધાઈ રહ્યા છે, પંચેન્દ્રિય સાથે થઈ રહ્યા છે, ઘાસના જીવો સાથે નહીં. ઘાસના જીવોને તો બચાવવાના જ છે. પણ અહિંસા જે શબ્દ છે, હિંસા બીજા કોઈ બી પ્રાણનો અતિપાત ના થાય. દરેક જીવોનો, એ નાનામાં નાનો જીવ હોય કે મોટામાં મોટો જીવો હોય. અરે તમે શ્વાસ, બધા આર્ગ્યુમેન્ટ કરે કે શ્વાસ લો તો કેટલા બેક્ટેરિયા બની જતા હોય છે, રાઈટ? The idea is એ હિંસા જરૂરી છે જીવનમાં, એના માટે બીજો કોઈ રસ્તો નથી. શ્વાસ તો લેવો પડે છે, પણ જે જગ્યાએ મન ક્લિયર છે કે હું અહિંસક જ છું, મારામાં સર્વે જીવો પ્રત્યે પ્રેમ જ છે. સો એવરી ટાઈમ જ્યારે નવી નવી વસ્તુઓ થાય, એવી ક્વેશ્ચન આવીને ઊભો રહે કે મારે આ સંજોગમાં શું કરવું છે, તમારી 3માંથી કોઈ બી વસ્તુ તમે પિક કરી શકશો. અનેકાંતવાદ, આપણે જોબ પર જઈએ ને કોઈ નાના નાની વસ્તુનું સોલ્યુશનનું ડિસ્કશન ચાલતું હોય ને, તો એટલા બધા ઈગો ટ્રિગર, આને નથી ખબર, મને વધારે ખબર છે, વર્ષો છે, મારી નો સમથિંગ પેલા નથી. વી ડોન્ટ વોન્ટ ટુ હિયર અધર પીપલ. વેન યુ ટેક ધેટ ટુ નેક્સ્ટ સ્ટેપ, બીજા રિલિજન સાથે પણ અંદરથી ડિસ્પ્લે થવા માંડે. પણ એ વસ્તુને તમે હંબલી જો સમજી શકો કે આપણા ધર્મનું બંધારણ જ એની ઉપર બાંધેલું છે, અનેકાંતવાદ. And then અપરિગ્રહ. અપરિગ્રહ એવું નથી કે ભાઈ મારી પાસે 10 હાઉસીસ છે ને આઈલેન્ડ મેં ફોન કરું છું ને ફેન્સી ગાડી છે ને અમારા આટલા લાખ કરોડો રૂપિયા ખર્ચીએ છે લગ્નમાં, ને એ બધું તો છે. દેટ્સ વેરી વેરી મટીરિયલ આસ્પેક્ટ ઓફ પરિગ્રહ. પણ અપરિગ્રહ તો કેવી વસ્તુ છે કે રામ ભગવાન, સીતાજી અને હનુમાનજી ચાલતા જતા હતા, અને થોડી વારે રામ ભગવાન હનુમાનની તરફ જોવે, પણ સીતાજી તરફ એટલું બધું ના જોવે. તો સીતાજીની અંદરથી એટલામાં થઈ કે ભાઈ તમે એની સામું કેમ વધારે જોવો? તો રામ ભગવાને હનુમાનજીના માથામાંથી એક વાળ ખોલ્યો અને સીતાજીના કાન પાસે લઈ ગયા. તો વાળમાંથી અવાજ આવે, રામ 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 રામ. એટલે રામ ભગવાને મેસેજ આપ્યો કે સીતાજી, તમે એવું માનો છો કે રામ મારા છે, હનુમાનજી એવું માને છે હું રામનો છું. ત્યાં એ પરિગ્રહ એટલું બધું સટલ છે કે આપણે કઈ વસ્તુઓથી બંધાઈ ગયેલા છે ને એ વી જસ્ટ નેવર રિયલાઇઝ છે. જ્યારે એટલું બધું સ્લીપ અપ થતું હોય છે, 10 જણા જોડે બેઠા એ બધા કે ભાઈ વી આર બાઇંગ વોટ બિગ હાઉસ વોટ એવર, અને પછી તરત મનમાં થાય ચાલો આપણે ગ્રેનાઇટ નખાઈ દેવું જોઈએ ઘરમાં. એ નાની નાની વસ્તુઓથી બંધનમાં જતા આવીએ છે. આખી આ 3 વસ્તુનું વસ્તુનો તમે સમન્વય કરવા જાઓ તો કઈ વસ્તુઓનો પ્રભાવ નથી થતો, તમને કઈ વસ્તુની ઇન્ફ્લુઅન્સ, વસ્તુ, વ્યક્તિ, સંજોગ, એની ઇન્ફ્લુઅન્સથી બહાર લઈ શકો છો તમે. એટલે બહાર એટલે એવું નહીં કે હું ઇગ્નોર કરીશ, કોઈને માર પડતો હોય તો બાજુમાં બેસી ના પડે, હું તો ધર્મ કરું, મારા નોકારું. દેટ્સ નોટ વોટ દેટ મીન્સ. વોટ દેટ મીન્સ મારામાં જે શાંત સ્વરૂપ છે, દયાળુ સ્વરૂપ છે, પ્રેમાળ સ્વરૂપ છે, આનંદથી ભરેલું સ્વરૂપ છે, એની બહાર ગયા વગર મારાથી જે થશે આ સંજોગોમાં એ હું કરીશ. અને બાય ધ વે, પીપલ લાઈક ટુ બી ફની. અપરિગ્રહ એટલે પરિનો આગ્રહ ના રાખવો એવું નથી, ઓકે? જે બી બરોબર છે. એનીવે, એરિસ્ટોટલ સેડ ઇટ વેરી ગુડ. આ બધું કરવાનું કારણ શું હોય? આપણે કંઈ બી શું કરવા કરીએ, કોઈ બી જીવ કશું કરવા માટે પ્રયત્ન શું કરતા હોય? ઇટ્સ ઓલ અબાઉટ હેપીનેસ.
હેપીનેસ ઇઝ ધ ગોલ ઓફ ઓલ ગોલ્સ. બધું સરવાળો કરવાળો બાદબાકી કરશો ને તો કોઈ જગ્યાએ કમ્ફર્ટ શોધતા આવીશું, કોઈ જગ્યાએ ફ્યુચર સિક્યોરિટી શોધતા આવીશું, કોઈ જગ્યાએ સારી હેલ્થ શોધતા આવીશું. ઇટ્સ ઓલ અબાઉટ હેપીનેસ. સો વિથ ધેટ કીર્તિસર મહારાજ ઓબ્વિયસલી હી હેઝ ઇમેન્સ અમાઉન્ટ ઓફ ઇન્ફ્લુઅન્સ. અમારા જે સ્વાધ્યાયમાં બધા આવે છે લોકોને ઘણા બધા લેક્ચર્સ થયા છે. હી હેઝ અ સ્મોલ બુક કોષબિંદુ, જેમાં નાના નાના સ્લોગન્સ છે. અને લકી યુ ઓપન વન પેજ અને કોઈ બી સંજોગ ચાલતો હોય તો આપ સે 90% ઓફ ધ ટાઈમ જે સ્લોગન તમે વાંચશો એ પેજ ઉપર, જે કોટ વાંચશો, ઇટ વુડ બી સો રેલેવન્ટ. તરત જ તમને જાણે એડવાઇસ મળશે. So one of the men, this is not from the book, but he uses this type of simple sentences, right? So જીવનના ઉદ્દેશ્ય શું જોવા છે? શાંતિ અને સ્વતંત્રતા. એ સ્વતંત્રતા એ પેલી હમણાં આપણે વાત કરી એ સ્વતંત્રતા તો બહુ જ અગત્યની છે. આપણે બહાર જે સેલિબ્રેશન થયું એ સ્વતંત્રતા હોવી જ જોઈએ, દરેક જીવને હોવી જોઈએ. પણ સ્વતંત્રતાની અહીંયા આગળ જે કોન્ટેક્ટ છે કે હું જે નેક્સ્ટ ડિસિઝન લઈ રહ્યો છું, નેક્સ્ટ ચોઇસ કરી રહ્યો છું, એની સાથે હું કેવી રીતે બંધાઈ ગઈશ. એટલી બધી એક્સપેન્સિવ ગાડી લીધી છે, ઓકે, પછી રાત્રે ટેન્શન હોય કે સારું બહાર રહી ગઈ છે, ગરાજમાં મૂકી દેવા જેવી. તમે ધ્યાન કરતા હો અને એ વખતે એવું વિચારો મારી ડોક્ટરની પરીક્ષા ચાલે છે, ભગવાન એને પાસ કરી દીધો. કશું ખોટું નથી વિચારતા છે કેમ કે ગાડી તો ખોટું જ છે, પણ ક્યાં બંધાયેલા છો? પોતાની પુત્રી માટે વિચારો છો, એમાં તો આત્માનો ગુણ વસેલો છે, એમાં તો પ્રેમ છે. આપણો આત્માનો ગુણ પ્રેમ ગુણ છે. સો એ સ્વતંત્રતા દરેક ચોઈસ વખતે આનાથી મારી શાંતિ વધશે, મારી સ્વતંત્રતા વધશે. જો ના વધવાની હોય તો બી વેરી કેરફુલ ઇફ યુ વોન્ટ ટુ પ્રોસીડ. જે બી ચોઈસ કરી રહ્યા હો. અને દેન આપણું સ્ક્રિપ્ચર્સની વાત કરો તો આપણા બધા સ્ક્રિપ્ચર છે, પણ ઉત્તરાધ્યાય, તત્વાર સૂત્ર આપણા બધા સંપ્રદાયો માનતા હોય છે. ઓકે, પણ ઉત્તરાધ્યાયનો પહેલા બે શબ્દો સંજોગા વિપમુક્તસ્સ, સંજોગોથી વિશેષ રીતે મુક્ત. સંજોગમાં મારી શું જવાબદારી છે, મારો શું ધર્મ છે તો પૂરો કરી શકે, પણ એનાથી મારું મન વ્યાકુળ નહીં થાય. હું તો જે શાંત સ્વરૂપમાં છું એમાં જ રહીશ. સો ડાબી બાજુનું જે છે એ ક્લિયરલી ટેલ્સ યુ વોટ ટુ ડુ. કોઈ સંજોગમાં સંજોગા વિપમુક્તસ્સ. અને જમણી બાજુ ઇઝ હાઉ ટુ, વિચ ઇઝ તત્વાર સૂત્ર. યુ નો, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. દર્શન, જ્ઞાન અને ચરિત્ર ત્રણેય છે. એને બહુવચનમાં વાપર્યું, ચરિત્રાણી લખ્યું છે બહુવચનમાં. એ ત્રણેય હોય ત્યાં મોહનો ક્ષય રહેલો છે. એકલું એકથી નથી કરવાનું. ત્રણનું થોડું ઘણી વાર વસ્તુ એની જોડે થઈ શકે, પણ એ ત્રણની જરૂર છે. અને દર્શનનું આપણે આગળ વધારે કવર કરીશું. અક્ષરાચાર્યનું એક સૂત્ર છે. So anyway, the other reason why we do anything is if you look at the bottom here, you know, undesirable experiences ચાલતા હોય, કોઈક વાર desirable experiences ચાલતા હોય. તમને કોઈક વાર એવું લાગે કે ભાઈ આ બધાથી કનેક્ટેડ છું, બધા મને માન આપે છે, બધી જગ્યાએ મને બોલાવે છે, મારું બહુ માન થાય. And then next moment પેલા તો મને ફોન ના કરે, nobody cares about you, તો છે જ એવા. We are bouncing back and forth. અને when you summarize all of this, ચરિત્ર, મોહન, કર્મને સૌથી વધારે મહત્વ એટલા માટે આપ્યું છે કે એમાં 4 કશાયો લખેલા છે. યુ નો, ધેટ્સ એંગર, ઈગો, ડિસીટ એન્ડ ગ્રીડ. એમાં ફસાયેલા જે છે એને બી નેરો કરીને યાદ રાખો તો રાગ અને દ્વેષ. યુ કેન બ્રેક ઇટ ડાઉન ધોઝ 2 એસ્પેક્ટ. બીજું બધું યાદ ના રહે. એમાંથી બહાર જ્યારે નીકળી શકીએ, વેન વી એલિવેટ આવરસેલ્ફ, ધેટ્સ વેર મોક્ષ ઇઝ ધેર. ધેટ્સ વેર મુક્તિ છે, ધેટ્સ વેર પાવર છે. આત્માના ગુણ ત્યાં છે, રાઈટ. અને આપણે આત્માની આપણો પ્રોબ્લેમ એ છે કે આજે સ્વભાવ શબ્દ વાપર્યો છે ને, આત્માના સ્વભાવમાં ફર્ગિવનેસ છે, હ્યુમિલિટી છે, સ્ટ્રેટ ફોરવર્ડનેસ છે, સંતોષ છે, રાઈટ. એ આપણો ટ્રુ નેચર છે. કોઈ નાના બાળક સાથે રમતા આવીએ, રાઈટ. I always like that child. He always is the funnest child I know આપણી ગ્રુપમાં. He is never afraid. He comes up, he talks to everybody, right? પણ એ બાળકને તમે જ્યારે જુઓ ત્યારે તમને શું ફિયર હોય છે? કોઈ નહીં. તમને શું લોભ હોય છે?
કોઈ નહીં. કયો એંગર હોય છે? કોઈ નહીં. આપણને ખબર છે કે આત્માનો ગુણ જ્યારે પ્રગટ થતો હોય છે ત્યારે બિયાર નિર્જરાના સ્વરૂપમાં જ છીએ. કશું લેવું નથી, કશું આપવું નથી, કોઈ લઈ જશે એનો ભય નથી. પણ નમો જીણાજી અભયાણમ, તમારા મોઢા પરથી તમારું વ્યક્તિત્વ એવું બદલાઈ જશે ને કે તમે પ્રયત્ન કરશો કે બાળક તમારાથી ડરે નહીં. એ અંદર સ્વરૂપ છે જ આપણામાં, આપણે પ્રગટ કરવાનો પ્રયત્ન કરી શકીએ, પણ વી એક્સપિરિયન્સ ઇટ મોમેન્ટરીલી, અને પછી તરત જ આપણી મટીરિયલ લાઈફમાં એવા ઇમર્સ થઈ જઈએ ને જો સ્વાધ્યાય ચાલે તે બધું ચાલ્યા. પણ જ્યારે બી આત્માની અનુભૂતિના મોકા મળે એમાં હાર્ડર થિંગ ઇઝ ધ ફર્ગિવનેસનો પાર્ટ. ફર્ગિવનેસ ઇઝ મચ હાર્ડર ફોર મોસ્ટ પીપલ. આપણને કોઈ દુઃખ પહોંચાડ્યું હોય ને તો ઘણી વાર આખી જિંદગી યાદ, જેટલી વાર એ ચહેરો આવે ને તો આપણું અનંત દર્શન ત્યાં જ પૂરું થઈ જાય. પણ એ શીખવાની જરૂર છે, ક્ષમા. અને ક્ષમા માટે હું મોટો છું એવું નથી, મારામાંથી અંદર જે અભયતાનો ગુણ છે એ મારામાંથી પ્રગટ છે. સામેના જે કર્યું હતું એ સંજોગ પતી ગયો છે, હવે હું નવી ક્ષણમાં છું. આપણે પ્રેઝન્ટ મોમેન્ટ શબ્દ વાપરીએ ને તરત વી મૂવ ટુ ધ પ્રેઝન્ટ મોમેન્ટ. ત્યાં અનંત દર્શન રહેલું છે. જે સંજોગ જે રીતે થઈ રહ્યો છે એ જ સમય પૂરતો જ હું એનું એક્સપ્લેનેશન કરીશ, રાઈટ? અને વિભાવ તો ઓબ્વિયસલી નો, વી ઓલ ગો થ્રુ ધીસ રેગ્યુલરલી. બરોબર કપડાં પહેર્યા છે, આ લોકોની હવે આવી તો પોલીસ તો સારું લાગશે, હવે સ્લાઇડ આવી હશે તો સારું લાગશે. એ બધું ડિસીઝ છે, રાઈટ? શબ્દો છે, જ્ઞાન છે, એનું બહુ જ મહત્વ છે. પણ એ જે ડિસીઝ જ્યારે પેલાને આવી રીતે કહીશ, મારા બોસને આવી રીતે કહીશ તો મને વધારે રેઝ આપશે. આજે હું ટાઈમસર પહોંચી ગયો છું, કોઈ મને જોવે તો સારું. નાનામાં નાની વસ્તુમાં ડિસીઝ, અને એ બધું પાછું કનેક્ટેડ ગ્રીડ હોય કે ભાઈ એનો આટલા પૈસા મળ્યા છે તો ફાઇન, રાઈટ? પણ તોય નેક્સ્ટ યર મને જો રેઝ ના આપ્યો ને આઈ વિલ નોટ બી હેપી. આપણે ક્યારે આપણા બોસ પાસે જઈને કહ્યું છે કે ભાઈ કામ કરો છો, આ વર્ષે મારે રેઝ નથી જોતા, આઈ વોન્ટ ટુ ડુ ગ્રેટ જોબ. ઇટ્સ જસ્ટ નેવર ડુ ધેટ. મને બધા પૂછે તો રિટાયર કેમ નથી થતો? લાઈક ક્લિયરલી સે ઇટ્સ ક્લિયર. It just doesn't, trying to overcome something like that is so hard. But anyway, and the whole, this is Pranankal's education છે આ, કે આ જૈનિઝમને હવે થોડી આપણે તત્વજ્ઞાન તરફ જે એકચ્યુઅલ ડેપ્થ છે જૈનિઝમની એની તરફ થોડી વાર જઈશું. કે નિરોધથી શરૂ થાય જીવો જેને કોઈ જ્ઞાન ગુણ ના આવ્યો, અવેરનેસ જ ના હોય. આપણા માટે જો પોસિબલ બી છે કે આ કરવું જોઈએ અને ના કરવું જોઈએ, રાઈટ? અને તોય આપણે સ્વીકૃત થઈ જતા. પણ જે જીવો જે બહુ નિમ્ન કક્ષાના જીવો છે એની કોઈ અવેરનેસ નથી હોતી. પણ પછી નિગોદમાંથી બહાર આવ્યા પછી જે જર્ની શરૂ થાય છે એ જર્નીમાં આ જે બોક્સિસ છે ને યલો કલરના, વી આર ઇન સમવેર ઇન દેટ જર્ની સમવેર. આપણો જ્ઞાન ગુણ જો વિકસે ને, જ્ઞાન ગુણ આમાં ઇટ્સ નોટ અબાઉટ ઓ મને બધા આગમ આવડે છે, દેટ્સ નોટ વોટ દેટ જ્ઞાન ઇઝ. એ આગમની અંદર અનુભવનું જે વર્ણન છે, અંદરથી જે આલંબનો છે, અંદરથી ભગવાન જેવા બનવાના પ્રયત્નો છે, એની સાધનાઓ છે, એનો પ્રત્યક્ષ અનુભવ કરવાની વાત છે. અને ક્ષણે ક્ષણે અવેરનેસ, ક્ષણે ક્ષણે જાગૃતિ થાય, જેમ જેમ એ વધતી જશે એમ પેલી બાજુ કર્મો ઓછા થતા જશે, કષાયો ઓછા થતા જશે. યુ વિલ રિયલાઇઝ કે આ સંજોગોમાં હું ફસાઈ ગયો છું. પછી સર્વ પાવક પ્રણાશનો બોલતી વખતે એક સેકન્ડ માટે ઊભા રહી ગયું કે સર્વ પાપ પ્રણાશકની 18 પાપ સ્થાનકો છે, એમાંથી હું બહાર નીકળવાનો પ્રયત્ન કરું છું. એક ક્ષણ માટે યુ વિલ સ્ટોપ રાઈટ ધેર કે ભાઈ હું અને પહેલા મને સ્લાઇડ આવશે કે 18 પાપ સ્થાનકોમાં ઘણી બધી વસ્તુમાં લપસવાની વાત છે. પણ જો નવકાર મંત્ર બોલતા હો, આટલો પાવરફુલ મંત્ર, તો કેન યુ ગેટ ઇન ટુ ધ ભાવ અને એનો અનુભવ પેદા કરી શકો. સો આત્માના ગુણો when it comes to જ્ઞાન, આનંદ, પ્રેમ, શાંતિ, શક્તિ જ્યારે નેચરલી પ્રગટ થતા હોય ને ત્યારે ડોન્ટ સ્ટોપ ઇટ. ગ્રોસરી સ્ટોરમાંથી બહાર નીકળતા આવીએ ને યુ સી કોઈ એલ્ડર પર્સન કેરી કરતું હોય તો ઓફર હેલ્પ. અને ઘણા બધા આપણે કરતા હોઈએ છીએ ત્યારે રિયલાઇઝ નથી થતું એ ક્ષણ પૂરતો આપણો અંદરનો આત્માનો ગુણ પ્રગટ થઈ રહ્યો છે, એ મન થઈ ગયું કોઈને હેલ્પ કરતું. એ વખતે આપણે હિસાબ કરવા નથી બેઠતા, આપણો ફરી માનો હું એને વધારે ઉચકાઈ દઈશ. ઓકે, એ જે છે ત્યાં આગળ ત્યાં આનંદ છે, ત્યાં પ્રેમ છે, અને ત્યાં શાંતિ છે.
એવી પ્રવૃત્તિ એવી છે કે જેનાથી બીજા અંદર એવા પેલા વ્યાકુળતાના વમળો પેદા નહીં થાય. યુ વિલ નોટ ગેટ એજ્યુકેટેડ ઇન ધ સ્ટેટ. અને શક્તિ, રાઈટ, આ વસ્તુ છે તોય હું શાંત છું, આ વસ્તુ નથી તોય હું શાંત છું. આ સંજોગમાં જીતી જઈશ તોય શાંત છું, હારી જઈશ તોય શાંત છું. મને રેઝ મળ્યો તોય હું સેફ વર્કર છું, ના મળ્યો તોય હું સેફ વર્કર છું. બિકોઝ હું જ્યારે સવારે ઉઠું છું ત્યારે મને ખબર છે કે આટલા લોકોને હું યોગદાન કરવાનું છું. કોઈક રીતે, તમારો સ્ટાફ હોય, તમારી એક્સટેન્ડેડ ટીમ હોય, કોઈ કંપનીનું વધારે તમે જે જવાબદારી લીધેલી છે કે હું એને આ રીતે સર્વિસ પ્રોવાઈડ કરીશ, હું એકદમ નિખાલસતાથી અને નિર્દોષતાથી અને પૂરા એફર્ટથી એને હું કામ કરીશ. ત્યાં શક્તિ છે. તમે મારું કંઈ લઈ લો અને મને તમે કંઈ આપો છો, એમાં કંઈ ફેર ના પડે, મને હરાવશો કેવી રીતે? મારું મન જો શાંત જ રહે કે મારું બધું જતું રહે, કે મારી પાસે બધું આવી જાય એટલે કોઈ ફેર ના પડે મારા, હું શાંત અને સૌમ્ય જ રહું, ત્યાં શક્તિ છે. હવે ઘણી આપણા શાસ્ત્રોમાં ભગવાનનું ગ્લોરિફિકેશન તો ઘણું કરેલું છે કે જે કેવળ જ્ઞાનીઓ હોય એની તો કચરિયાનો એમાં આટલો બધો પાવર હોય, I think 1000 હાથીને ઉછાળી શકે. હોપફુલી those things will be true. આપણે એટલા પ્યોર સ્ટેટમાં જઈશું ને આપણામાં આવશે એ પાવર. પણ રિયાલિટી આપણા સિચ્યુએશનમાં શક્તિ કમ્સ ફ્રોમ ધેર. અને જ્ઞાન આપણે ઓલરેડી વી ટોક્ડ અબાઉટ. જ્ઞાન ઇઝ નોટ જસ્ટ કેટલા પુસ્તકો વાંચ્યા કે ડિગ્રીઓ લીધી છે. જ્ઞાન એ પોતાના આત્મજ્ઞાનીમાં છે. હું કઈ કઈ જગ્યાએ લપસી પડું છું, મારે કઈ કઈ જગ્યાએ બદલાવવાનું છે. એ સામાયિકમાં બેસીને ત્યારે ઇટ્સ અબાઉટ કામિંગ યોરસેલ્ફ. જ્યારે પ્રતિક્રમણ આવે તો પ્રતિક્રમણ જે ક્રમ છે એને પ્રતિક્રિયા છે. આપણે એટલા ટેવાયેલા છીએ કે બહારથી આવતા સિગ્નલ્સ, આ કપડાં બહુ સરસ છે, આ ઘર બહુ સરસ છે, આ એક્ઝામમાં આટલા માર્ક આવ્યા, આટલા સરસ રેન્જ મળ્યો, આટલું પ્રમોશન મળ્યું, મારી પાસે આ છે તે છે. એ પાંચેય ઇન્દ્રિયો આપણી બહારની વસ્તુમાં એટલી ઇન્વોલ્વ હોય છે કે એ અતિક્રમણ હોય છે. એ ક્રમ આપણી તરફ આવી રહ્યો છે બહારથી. યુ આર સ્વિચિંગ ધેટ અરાઉન્ડ. પ્રતિક્રમણ કરી રહ્યા છે, એની સામે જઈ રહ્યા છો. અંદરથી સહજ આનંદ જે છે, મારા ગુણો છે, એનાથી હું દુનિયા જોઈ શકું. તો પ્રતિક્રમણમાં જ્યારે બેસીએ ત્યારે રાજીવ પાંચમા આવશ્યકમાં ત્યારે પ્રતિક્રમણ આવે ત્યારે રિમાઇન્ડ યોરસેલ્ફ કે મારા આત્માના કયા મેઇન ગુણો છે જ્યાં મને તકલીફ થાય છે, કઈ એવી નાની નાની વસ્તુઓ બને છે જેનાથી હું મારા વિકારમાં જતો રહું છું. અને પછી પચકાણ છે, પ્રતિજ્ઞા પછી આવે છે કે હું એવી પ્રતિજ્ઞા લઉં એવા ભાવથી કે હવે એ વસ્તુ હું નહીં કરું. નહીં કરું એટલે ટ્રાન્સફોર્મેટિવ ચેન્જ આવે. યુ આર એકચ્યુઅલી ચેન્જિંગ એઝ અ પર્સન કે હવે હું નથી જ કરતો. So, a little bit of introduction before we go to Tap. So, I'm going to go fast. Mainly this lecture is not about Karma, but Tapનું explanation માટે કર્મની થોડીક વસ્તુ સમજાવી તો easy પડે છે. So, let's look at the figure on the left. All of us here, in Jainismના કોન્ટેક્સ્ટમાં આપણી જોડે અમુક કર્મો અટેચ છે જ. ઓકે, આપણે જન્મ્યા, આપણે ઇવન પૂર્વ જન્મથી બી આવ્યા હોય, રાઈટ? એ સારા અને ખોટા બધા ટાઈપના કર્મો આપણી જોડે દરેક ક્ષણે અટેચ છે. પણ મેર આઈડિયા કે આ ક્ષણમાં હું ઊભો છું, શરીરમાં પેઇન નથી, શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે, સારા કપડાં પહેર્યા છે, આવા સભ્ય સમાજની સામે ઊભા રહેવાનો મોકો મળ્યો છે, આટલું બોલવાનો મને ચાન્સ મળ્યો છે, જીવનમાં શેલ્ટર છે, કોઈ મારા ઘરને બોમ્બ નથી મારી રહ્યું અત્યારે, રાઈટ? એ જે બધી વસ્તુ છે એ મારા કર્મોનો ઉદય છે. એ ઉદય ચાલી રહ્યો છે, એ કર્મો પૂરા થઈ રહ્યા છે. એ મારા કરવાથી નથી. સવારે ઉઠીને નથી કહેતો કે આજે 20 કિલો કર્મો ઓછા થઈ જશે. ધીસ ઇઝ અકામ નેચર. આ કામ કશું મારે ઇન્વોલ્વ થયા વગર થશે, રાઈટ? એ ચાલુ જ છે. પણ ધ પ્રોબ્લેમ સો જે આ ફિગર છે એની ગિવન મોમેન્ટમાં વ્યાખ્યા પૂરતું જેટલા કર્મોના રજ કે જેટલા કર્મોના પરમાણુ, જેટલા પાર્ટિકલ્સ આપણી જોડે અટેચ છે, એ ફિઝિકલ મેટરનો આસ્પેક્ટ છે ને, દેટ્સ દ્રવ્ય કર્મ. ઓકે, પણ એ જે બદલાતી સિચ્યુએશન છે, બદલાતી ક્ષણોમાં
મનમાં કેવા ભાવો પેદા થઈ રહ્યા છે, હું શાંત સ્વરૂપમાં છું કે વિકારી સ્વરૂપમાં છું, એ જે ભાવો છે એ ભાવ કર્મ છે. જે ક્ષણે ભાવ બદલાય ત્યારે એ મુજબ કર્મોનું આવન જાવન થશે. પણ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ અકામ નિર્જરા તો ચાલુ જ છે. વી કેન બી વેરી સ્માર્ટ ઇન ધીસ વેરી મોમેન્ટ એન્ડ ડિસાઇડ કે હવે નવા કર્મો નહીં લાગે. વી કુડ ઓકે, ઉભા એટલું બધું જ્ઞાન થઈ જાય. દેવી માતાને જ્યારે દેશો ભગવાને મને જોયા નહીં અને એ ક્ષણમાં જ એમને એમ થઈ ગયું કે મારો એના પ્રત્યેનું વાત્સલ્ય એકલા એના પ્રત્યેનું નથી, એ સર્વવ્યાપી વાત્સલ્ય છે. એક જ સેકન્ડમાં એ થઈ શકે. પણ વી કેન મેક સ્મોલ પ્રતિજ્ઞા, હમ્બલ, કે હું હવે નવા મારા ભાવ એવા રાખીશ કે નવા કર્મો ના આવે. સો એની આપણે અકામ નિર્જરાની વાત કરી, દરેક ક્ષણે એ કર્મો તો જઈ જ રહ્યા છે, રાઈટ. બેડ ન્યૂઝ ઇઝ જ્યારે બી આ બધા સંજોગો આવે ને નાના મોટા, ત્યારે આપણે આપણા વિકારમાં જતા રહીએ છીએ. આપણને એટલું બધું ટ્રેન કરેલા છે કે ભાઈ કોઈનું સાંભળી નહીં લેવાનું, આપણે આપણું સંભળાઈ તો દેવું જ પડે. બધા વી કાર ડુ ધીસ, બોસને ઇમ્પ્રેસ કરવો જ પડે, આપણને રેઝ ના પડે ના ચાલે. એ બધી વસ્તુ જે હોય છે એ ભાવો કે જે આજુબાજુ રહેલા દ્રવ્ય કર્મો છે એ બધાને એટ્રેક્ટ કરે છે આપણી ઉપર, અને એનો બંધ થતો હોય છે આપણી જોડે. સો ક્વિક એનિમેશન જેવું છે અહીંયા કે તમે શાંતિથી ઊભા છો. લેફ્ટ સાઈડની આ જે ફિગર છે, સમય એ મોમેન્ટ ચાલુ થઈ રહી છે. યુ આર જસ્ટ સિટિંગ. તમારી પાસે અમુક કર્મો લાગેલા છે, જે બી ભાવો હોય, ડઝન્ટ રીલી મેટર. બટ સડનલી somebody shows up and starts yelling at you, right? So movementની શરૂઆત થઈ. When that શરૂઆત થઈ ત્યારે what if you break that down, if you slow down that entire timing of that situation, તો સમજવાની વસ્તુ એ છે કે જે માણસ આવ્યો, જે માણસે તમારી સાથે અભિનય કર્યો કોઈ બી પ્રકારનો, તો એ ક્ષણે એટલો આનંદ પેદા થવો જોઈએ કે એ જે કર્મ હતું, મેં ક્યારેય મારા જીવનમાં કોઈકને એવી રીતે દુભાયા હશે, આ જીવનમાં પૂર્વ જીવનમાં કે કોઈને એવી ફિલિંગ કરાવી હશે, એ જે કર્મ હતું એ હવે એ ઉદયમાં આવી ગયું છે, એ જઈ રહ્યું છે. તો એ માણસને લેબલ આપવાની જરૂર હતો, આ તો છે જ એવો, મને ખબર કેટલા વર્ષોથી જાણવું છે, તો અમારે નો 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 એટલો બધો અંદરથી આનંદ પેદા કરી શકીએ. હવે એ કર્મ ગયું, આઈ ડોન્ટ હેવ ટુ ડીલ વિથ ઇટ. અંદરથી એકદમ ધ પોઈન્ટ ઇઝ જ્યારે આવું થાય ત્યારે દ્રવ્ય કર્મ ભાવ કર્મ તો બરોબર છે, પણ એ જે વ્યક્તિઓ છે, આપણા કેસમાં આપણો જે આખો દિવસ હોય છે એને પંચેન્દ્રિયોની આજુબાજુ સૌથી વધારે છે. આપણા વિચારો, મગજ બધું પંચેન્દ્રિયોમાં જ ફસાયેલું છે. મારા બાળકનું આમ, મારા પડોશીનું આમ, મારા જોબનું આમ, મારા ફ્રેન્ડ્સનું આમ, સારું ખોટું આમ તેમ બધું. તો એ બધા નિમિત્ત છે, એ માત્ર નિમિત્ત છે. અને એવું જરૂરી નથી કે આ જ માણસને મેં હેરાન કર્યો છે. આપણને ઘણી વાર એવું કહેવો ઋણાનું બંધ છે, વર્ષો સુધી આનું જ થશે, એ જ આવશે તમને. તો પછી મહાવીર ભગવાન મોક્ષ પર ક્યારેય ના નીચે, કારણ કે એમની જેટલા લોકોએ એમની ઉપર ઉપસર્ગો કર્યા, જ્યાં સુધી ઉપસર્ગોનો એ બદલો ના લે ત્યાં સુધી અકાઉન્ટ સેટલ થાય જ નહીં. So instead of blaming somebody, some situation, some object you own, a ગાડી ની કામ બગડી ગઈ, instead of blaming somebody, just take a moment and say, આ ઘરમાં જતું રહ્યું, આમાંથી હવે બહાર નીકળી ગયું, હવે ફરી નહીં કરું. So then instead of one of the common reaction is આપણે એંગર થઈ જાય, ઈગો થઈ જાય, ડિસ્મે થઈ જાય આવી સિચ્યુએશન. તો what happens is જે આજુબાજુ જે કર્મો હતા એ પાછા આપણને બંધ પડી ગયો આપણી, they attract to us again. And then જો એ વખતે જો શાંતિમાં રહી શકે, તો then તમારા નેટ કર્મો ઓછા થઈ ગયા, તમે જો સમજી શક્યા. So that's the philosophy of karma. એ સેમ વસ્તુ અહીંયા સમરાઇઝ કરેલી છે. એક દરેક સિચ્યુએશનને 3 સેગમેન્ટમાં લો કે સિચ્યુએશનની શરૂઆતમાં પહેલી અનુભૂતિ એ હોવી જોઈએ કે અકામ નિર્જરા થઈ રહી છે. બીજી છે હું કયો ભાવ પેદા કરી રહ્યો છું. હું ડરી ગયો છું, ગુસ્સે થઈ ગયો છું, કે હું શાંત છું.
અને ભાવો ઇમોશન તો બધા હજાર જાતના હોઈ શકે, પણ જે પોઝિટિવ ઇમોશનની વાત આપણે જેવા આત્મગુણની વાત કરી હતી, એ ઇમોશન છે, જો એ ના હોય તો યુ લખવાય મોડ્યુલર, અને જો શાંત થઈ ગયું તો કર્મ ઓછા થઈ જશે. સો દેટ્સ ધી આઈડિયા ઓફ કર્મ. અને આખું આપણા કર્મનું બહુ બધું વિભાજન સમજાવેલું છે. આઈ એમ નોટ પ્લાનિંગ ટુ ગો થ્રુ ધીસ બિકોઝ ધીસ ઇઝ નોટ અ કર્મનું લેક્ચર, પણ જસ્ટ વોન્ટ ટુ ગીવ અ ડેફિનેશન. અને આપણે નવ તત્વની વાત કરીએ જૈન ધર્મમાં, તમે સાંભળ્યું છે ઘણી જગ્યાએ, તો નવ તત્વ જીવ અજીવ, રાઈટ, ત્યાંથી શરૂ થાય. ઇવન સાંખ્ય દર્શન છે ને, જેમાં આપણે અત્યારે જે યોગ શબ્દ વાપરીએ, યોગા, પતંજલિ, મહર્ષિ પતંજલિ, એ યોગા વોઝ સ્ટાર્ટેડ વિધિન ધ સાંખ્ય દર્શનની ફિલોસોફીમાં 700 BC-ના ટાઈમ પીરિયડમાં. અને 90% of the times, and even more, when you use the word yoga, it comes from Sankhya Darshan. Okay? Maharishi Patanjali 200 BCE-માં યોગ સૂત્ર લખ્યું કે he was a Sankhya Muni. Okay? પણ એમણે જે લખ્યું હતું એ સાંખ્ય દર્શનમાં પણ જીવ જ્યારે પૂતગલની સાથે ઇન્ટરેક્ટ કરે ત્યારે બધી માથાકૂટો શરૂ થતી હોય છે. એ પાપ થઈ શકે, પુણ્ય થઈ શકે, પણ એ જ્યારે પાપ ને પુણ્ય હોય ત્યારે એ તમારી તરફ આવે, આશ્રવ થાય, ઇટ કમ્સ ટુ યુ, એ કર્મો કમ્સ ટુ યુ, રાઈટ. અને કર્મો આવીને પાછા બંધ થઈને રહે, જ્યાં સુધી ઉદય ના આવે ત્યાં સુધી એ બંધ પડેલો જ રહે, રાઈટ. હવે જ્યારે જાગૃતિ થાય, આવી રીતે બેઠા છીએ, આ ઉચ્ચાર કરીએ છીએ, વાંચવાની ક્ષમતા પેદા કરીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા બધી 1000 પ્રાયોરિટી છોડીને અત્યારે નેટફ્લિક્સનું કોઈ સરસ મૂવી જોઈ શકાય, પણ આપણે બી જઈએ. જ્યારે આ બધું વસ્તુ શરૂ કરીએ, જો સમજીને કરવાનો પ્રયત્ન કરીએ તો ત્યાં સંઘર્ષ શરૂ થયું. જેટલી બી મોમેન્ટમાં જાગૃતિ હોય કે આ જાગૃતિમાં હું ચડી નહીં જાઉં, હું શાંત છું, હું પ્રેમાળ છું, હું આનંદી ભરેલો છું, હું જ્ઞાનમય છું, મારામાં કમ્પ્લીટ અનાસક્તિ છે, જેટલી બી એટલી મોમેન્ટ કરીશું ત્યાં નિર્જરા શરૂ થશે અને ત્યાં મોક્ષ. અને આઈ એમ નોટ ગોઈંગ ટુ ગો થ્રુ ધ કર્મ બંધન કેવી રીતે થઈ છે, આપણે ઓલરેડી ઇનફ વાત કરેલી છે. અને 18 પાપ સ્થાનકની સ્લાઇડ છે. ઓકે, સો પહેલા 5 પાપ સ્થાનક, જ્યારે આપણે કહીએ ને સવ પાવ પ્રણાસનો, કેટલી બધી વાર બોલતા હોઈએ, 9 કેટલી વાર બોલીએ, પણ આપણે તો સ્પીડમાં હોય છે. ઓકે, આપણે નોર્મલી 50% ઓફ ધ ટાઈમ્સ, ફોર સમ પીપલ ઓલમોસ્ટ 90% ઓફ ધ ટાઈમ્સ ધ ડેઝ હોય છે 160 નોકા, આઈ ગોટ ધીસ. તો મને કામનો છે, દેન યુ આર વોચિંગ, કે આ બધું પતી ગયું નથી, બધું કયો આંકડો તો ફરી બોલવું પડશે. એમાં સવ પાવ પ્રણાસનો, પછી બીજો શબ્દ નમો. નમો મારા અહંકારને, નમો મારી જાતને ખસેડીને, મારા ખોટા જે બધા નય જે વિચારોની કરેલો છું એને ખસેડીને હું નમસ્કાર કરું છું તમારા ભગવાનને. એ બધું ભૂલી જતા હોય. પણ જે પહેલા 5 જે છે એ આપણા મહાભારતના ઓપોઝિટ છે. બધા જે મહાભારત આપણે ડિસ્ક્રાઇબ કરેલા છે જૈનિઝમના, પ્રાણાતિપાતમાં, પછી નૃષાવાદ, સ્થિતિ એટલે સત્યની વાત છે, અદત્તાદાન જો અસ્તેયની વાત છે, પછી મૈથુન તો એ બ્રહ્મચર્યની વાત છે, પરિગ્રહ ઓબ્વિયસલી એનો અપરિગ્રહ. આપણા જે મહાવ્રતો, જે શ્રાવકો માટે અણુવ્રત કહેલા છે, પણ એ જે મહાવ્રતો છે જેનું ફાઉન્ડેશન કર્યું છે, વ્રત એ શું છે, એ યાદ રાખવાની વસ્તુ છે, એની અંદર જવાનો પ્રયત્ન કરવાની વસ્તુ છે. સો એ છે, રાઈટ. એન્ડ દેન 4 કશાય છે, રાઈટ. જ્યારે સવો ભાવો પ્રણાસનો કરતા હો, તો આમાંના કોઈ બી વસ્તુના રેફરન્સીસ આવી શકતા હોય મગજમાં, તો દેન એનો મંગલાણમ છે સભ્યથી, મંગલ મંગ જે ધર્મ લાવે છે, મંગલાણમ છે સભ્યથી, સર્વ બધા જેટલી બી વસ્તુ મંગલ આવે, પડમમ હોય એ પ્રથમમ ભવતી મંગલ, રાઈટ. એન્ડ દેન રાગ દ્વેષ, અને these are other behaviors that are listed here. So one of the biggest one is મિથ્યા દર્શન. ઘાસ પર નહીં ચાલો, પણ ગેરંટીનો બહુની જોડે કલર તો કરી શકશે. કારણ કે મેં મારી સવારે સમાય કરી, પ્રતિક્રમણ કરું છું, આટલી માળાઓ કરી, 108 બાકી નોકારવાળી ગણું છું, એટલે મારે તો લાઇસન્સ છે, મારું બધું ક્લિયર થઈ ગયું. પછી જે થાય એ બધું બીજું બહુ બાકી છે. એટલે એનીવે આઈ ઓલરેડી ડિસ્ક્રાઇબ ધીસ કે દિવસનો આપણે જે પાઈ ચાર્ટ છે, આપણે 1000 વસ્તુ કરતા હોય છે, ફેમિલી વર્ક હેલ્થ સાથે બધું.
પણ એમાં ફિયર અને ગ્રીડની અંદર એવા ફસાયેલા છે તે છે ચરિત્ર ગુણની કર્મ ફસાયેલા રિસાય, રાઈટ? અને એ જો આપણે હંમેશા જાગૃતિમાં રહીશું તો એ આર્ત ધ્યાન, એમાં ઇન્ફિરિયોરિટીનું બી ધ્યાન ના થાય અને રૌદ્ર ધ્યાન, એમાં આપણું ગુસ્સાવાળું ધ્યાન બી ના થાય, આપણું મન શાંતિ મળી શકે. તો આ બધા જુદા જુદા એક્ઝામ્પલ્સ છે. કેટલી બધી રીતે એંગર, ઇગો, ડિસીટ ને ગ્રીડ, આ ચારે વસ્તુ આપણા ચારે કશા હોય એ બી ખાલી ઉઠે. એંગર ડઝન્ટ મીન હું એકદમ શરીર ખોલીને ઘાટા પડે. દેટ ડઝ નોટ મીન જસ્ટ દેટ. ઇટ ડેફિનેટલી મીન્સ દેટ, બટ કોઈ બી રૂમમાં નથી, એકલો બેઠેલો છું અને એમ થાય કે ભાઈ ટેબલ પર કાયમ કુંડાળું પાડે છે. જેટલી બી વાર આવે એ ટેબલ ઉપર જ કપ મૂકે. 50 વાર સાફ કર્યું, ત્યાં પોસ્ટર નથી, પણ એવો વિચાર નથી આવતો કે પોસ્ટર નીચે. That's anger, that's dismay. So don't undermine that, okay? So આ દરેક વસ્તુના ઘણા બધા વર્ઝન્સ છે. So let's go to prayer. તો આ બધું સાંભળ્યું, આપણે આટલા કર્મો બંધાય છે, આટલા બધા છે, તો what we do now? તો પહેલી વસ્તુ એ સમજવાની કે જૈનિઝમમાં એક 9-3 સૂત્રમાં એક જ એવું છે, ઇષ્ટફળ સિદ્ધિ. બાકી તો તમને કોઈ જગ્યાએ એકચ્યુઅલ સૂત્રમાં એવું જાણવા નહીં મળે કે મને લોટરી ટિકિટ અપાવી દો, મારા બાબાની તબિયત સુધારી નાખો, મારા બાબાની પરીક્ષા પાસ કરાવી દો, મારું ઘર મોટું કરી આપો, મારી હેલ્થ સરસ કરી આપો, ઇન્સ્યોરન્સની વેલ્યુ કરાવી આપો, ગાડી સરસ અપાવી. નન ઓફ દેટ ઇઝ. એમાં બી ઇષ્ટફળ સિદ્ધિથી એક જ જગ્યાએ એનું રેફરન્સ છે, એનો પર્પસ એ છે એવી ઇષ્ટફળની સિદ્ધિ થાય તો હું મારા આત્માના ગુણો તરફ પહોંચવાનું મારા માટે પોસિબલ બને. અત્યારે ગાઝાના કોઈ નાના બાળકને કહું કે તારા આત્માના ગુણોની રસ ચલો વાત કરીએ, would he do that? No. આપણને મોકો છે, રાઈટ? સો I click too far, but idea is ટ્રાન્સફોર્મેટિવ ચેન્જ આવવાનો હોય, તપ કરો, સાધના કરો, નૌકાર મંત્ર. ઘણી વાર લોકો કહે છે 1.25 લાખ નૌકાર બોલો તો તમારું તીર્થંકર નામરૂદ્ર બંધાય, લાખ નૌકાર હશે કે 1.25 લાખ રહે. એ કરતી વખતે તમારા ગુણોમાં છો, તમારામાં બદલાવ આવી રહ્યો છે. પત્યા પછી ભલે 5 મિનિટ માટે આર યુ અ ડિફરન્ટ પર્સન, then there would be some, it's not a mechanical. So એ ટ્રાન્સફોર્મેટિવ ચેન્જની વાત છે. અને એ જો બધું થઈ શકે તો then આ બધા આત્માના ગુણો બધા દરેક ક્ષણે પ્રગટ રહી શકશે. અનંત જ્ઞાન, અનંત જ્ઞાન લાર્જલી ઇઝ અબાઉટ જાગૃતિ. ક્ષણે ક્ષણે જાગૃતિ. અનંત દર્શન, જે વસ્તુ જે રીતે છે એ જ રીતે અનુભવ છે. ગઈકાલે બધા ભાઈ આવું વાંકું છું બોલ્યા હતા, આજે ફરી દેખાયા. તો બિફોર મારી સ્ટોરી બધી બિલ્ડ કરવું એ તો છે જ એવા. ગઈકાલે કેવું બોલી ગયા હતા અને મારા વખતે સંભળાઈ રહ્યું હતું કરવાનું બધું આ છે, એ બધા વિચારો આવે એ પહેલા કે ભાઈ ગઈકાલે થયું તો ગઈકાલની વાત છે. આજની વાતમાં આજે વોટ ઇફ પેલા માણસને ઘરે જઈને બહુ અફસોસ થયો અને માફી માંગવા આવી ગયો અને તમે બધી લાકડી લઈને તૈયાર હો કે તું આવ્યો બતાવી દઉં છું. ચલિતોષી કેમ ડંક મારે છે, ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. મારામાં તો એના માટે જે અનુકંપા કરુણા છે, જે જોઈ રહ્યો છે, એ જીવ વ્યાકુળ છે, એ સંજોગમાં મારી ભગવાનને તો ખબર હતી કે એ જંગલમાં ચલિતોષી છે. એમણે એવું હતું કે મારે સ્નેક પોઈઝનનો પૂરો એન્ટીડોટ લઈ લેવો છે, એ મેં 2-4 લાકડીઓ લઈ લીધી છે અને એવું નથી કે ગાયને જોડે લઈ જઈશ. એ જે બી ક્ષણ આવશે એ ક્ષણમાં મને મારા સ્વરૂપની પૂરેપૂરી અનુભૂતિ છે અને હું એમાં જ રહું છું. સો એ અનંત દર્શનની વાત ત્યાં છે. અનંત વીર્ય આપણે વાત કરીએ તો જે ફિઝિકલ પાવરનું બધું ઘણું ગ્લોરિફિકેશન છે, પણ અનંત વીર્ય એને કોઈ બી વસ્તુથી પ્રભાવ જ નહીં પડે તમારી ઉપર. વસ્તુ, વ્યક્તિ, સંજોગનો પ્રભાવ નહીં પડે. તમારામાં અનંત વીર્ય જ હશે અને અનંત આનંદ એ બધું હોય કે તમારામાં આનંદ સિવાય બીજું શું રહે. એવી બ્લિસફુલનેસ હોય, થોડા બાળક સાથે રમવાની જે વાત કરી, એવી બ્લિસફુલનેસ હોય કે એ જ સ્વરૂપમાં કેમ ના રહી શકે. સો હવે આપણે સકામ નિર્જરામાં કરીએ જે તપ છે, બીજું શું કરી શકાય, રાઈટ? આપણે કહીએ આપણે બદલાઈ રહીએ તો સકામ નિર્જરામાં બધી તપની વાતો છે. તપ આપણે પર્યુષણમાં કરીશું
તો તપનું ડિસ્ક્રિપ્શન બહુ સારી રીતે આઈ થિંક તત્વાર સૂત્રના 9મા ચેપ્ટરમાં એકચ્યુઅલી દેર ઇઝ અ લોટ ઓફ બ્રેકડાઉન વેરી સ્પેસિફિકલી ડિસ્ક્રાઇબ રાઈટ. સો એમાં 6 બહારથી થઈ શકે એવા તપ છે જે મિકેનિકલી થઈ શકે લાર્જલી, અને પછી બીજા 6 એ કરતી વખતે આંતરિક જે આપણામાં ચેન્જ આવવા જોઈએ અભ્યંતર તપ એ બીજા 6 એવા છે રાઈટ. So let's go. So a તપોની ડેફિનેશન અહીંયા એક્સટર્નલ અનુષ્ઠાન ફાસ્ટિંગ ની વાત છે, નોંધરી હમણાં બિલકુલ કવર this in the later slide. રસ ત્યાગ, ઈચ્છા નિરોધ, વૃત્તિ સંક્ષેપ. એ વૃત્તિ સંક્ષેપ ખાલી ખાવાનાથી લિમિટ ના કરતા, જ્યારે કરો આ તપ કરવાના તો ડોન્ટ જસ્ટ લિમિટ ટુ જસ્ટ ગો. ઘણી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ખાવાનું ઇઝ ઇમ્પોર્ટન્ટ. એન્ડ વેન આઈ સે ડોન્ટ ડુ ધીસ ઇઝ નોટ અબાઉટ એ તપની વેલ્યુ નથી, એમાં ઘણી વેલ્યુ છે. ઓકે, વૃત્તિ સંક્ષેપ કરો ખાવાનાને રિલેટેડ ઇઝ એક્સ્ટ્રીમલી વેલ્યુએબલ, પણ ત્યારે બીજી વસ્તુ બી કર્યું, દિવસમાં 20 વીકમાં 20 કલાક ટીવી જોઉં છું, એમાં ગવર્મેન્ટે નેક્સ્ટ શું કર્યું એની બૂમો પાડો, તે એની વૃત્તિ ઓછી કરો. મે બી એ કરવાને બદલે જો 4 કલાક કોઈક એવા ગુરુને સાંભળો. લાઈક નથિંગ એલ્સ, યુટ્યુબમાં there is one thing that's called random act of kindness. એમાં તેની 20 સેકન્ડની બધી 1000 વિડીયો ભેગી કરે છે, કોઈએ કોઈના માટે શું સારું કર્યું. What's that? And then kaya ક્લેશ, એનું I'll describe that a little more. અને સંલિંગતા જે લાસ્ટ બે જે આઇટમ છે ને એને જો સાંખ્ય દર્શનની સાથે કમ્પેર કરવા છે યોગશાસ્ત્રની સાથે, તો પ્રત્યાહાર શબ્દ હોય છે. પ્રતિ આહાર, આપણે પ્રતિક્રમણ જેમ કહીએ છીએ, પ્રતિ આહાર ઇન્દ્રિયોને બહારથી આવતો જે આહાર છે બંધ કરીને અંદરથી બહાર મોકલીશ એનો પ્રયત્ન છે. એમાં બીજી બધી પ્રાયોરિટીને છોડીને હવે હું એની તરફ જઈ છું. ઓકે, સો we'll go to અભ્યંતર તપ પહેલા. ઓકે, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સવ. ઓકે, અને બીકોઝ આઈ હેવ મોર ડિટેલ્સ આઈ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત પસ્તાવો નથી. પસ્તાવો તો છે ભાઈ મેં ખોટું કર્યું હતું, મેં માફી માંગી લીધી, ઈચ્છા માંગી, બીજું શું જોઈએ તમારે? That's not what પ્રાયશ્ચિત is. પ્રાયશ્ચિત is ચિત્ત બી બદલાઈ ગયું હોય, એની માફી તો માંગી લીધી, that was the first step. ઈચ્છામી દુક્કડમ તો કહી દીધું, પણ હવે પરમેનન્ટ ટ્રાન્સફોર્મેશન શરૂ કર્યું છે, એનું પચકાણ લઈ રહ્યું છું, એનું પ્રત્યાખ્યાન લઈ રહ્યો છું. રાઈટ. સો એની એ પરમેનન્ટ ચેન્જ આવતો હોય તો એ પ્રાપ્ત થઈ રહ્યું છે, તો એ તપની વેલ્યુ છે. રાઈટ. આ મનના ભાવોની બધી વાતો છે. વિનય, રાઈટ. નય મીન્સ વ્યૂ પોઈન્ટ. વિનય હોય તો મારા જે વ્યૂ પોઈન્ટ છે એને બાજુમાં મૂકીને જે સંજોગ મને પ્રેઝન્ટ કરી રહ્યો છું હું એક્સેપ્ટ કરવા તૈયાર છું. હવે એને બીજી રીતે સમજો. આજે આપણું લવ પોઈન્ટ અહીંયા ગૌતમ સ્વામી ભગવાન પ્રગટ થાય તો તમે કેટલું એમને સમજાવવા બેસો, પણ મહાવીર સ્વામી ભગવાને તો આવું કર્યું. એમના માટે અંદરથી એ બધા આપણા વ્યૂ પોઈન્ટ એક ક્ષણ માટે બધા જતા રહેશે, માથું નમી જશે, આપણે ખમાસણા લેતા થઈ જશે. એ આઈડિયા છે એ જો બીજા બધા જીવો માટે પેદા થઈ શકે, આપણા બધા વર્તનમાં, બધા વિચારોમાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વિચાર ભાવમાં પેદા. સો જ્યારે તપ કર્યું હોય એ ચલો ઉપવાસ કર્યો છે, તો આપણા માટે ઉપવાસ ઘણી વાર એ બીકમ્સ મિકેનિકલ કે ભાઈ આટલા માટે ટાઈમ ખાધું, આટલા માટે નતું ખાધું, અને એ જે ઉપવાસની બધી વાતો ચાલતી હોય, પણ એ સમયમાં જો 2 કલાક પૂરતું બી આ ભાવોનો વિચાર કરીએ. સોહમ કરીને એક મેડિટેશન છે, રાઈટ. સોહમ, હું તે જ છું, હું એ જ છું. તો સોહમ વિનયનો વિચાર કરો. ગૌતમ સ્વામી ભગવાનનું આલંબન હોય કે આટલા બધા સિદ્ધિના પામેલા એ ગુરુ હતા, તો મહાવીર સ્વામી ભગવાનની સામે બેસતા હતા તો નાના બાળક જેવા થઈ જતા હતા. ઉત્સુકતા હોય હવે બીજું શું કહેશે, રુજુતા હોય જે બી આવે સ્વીકારી શકે, અને પોતાને શું છે એ કહેવાની યોગ્યતા નથી. કેટલી વાર આપણે આટલા બધા ઉત્તરાયણમાં કેટલા બધા સંવાદો આપેલા છે. કોઈ જગ્યાએ એવું બધું ગૌતમ સ્વામી ભગવાને મહાવીર ભગવાનને આવું કીધું, ઇટ જસ્ટ નેવર હેપન. સો વિનય,
અને એ તો સેન્ટરમાં છે. આપણા પાંચે વ્રત છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. જેની પ્રત્યે જો એટલો વિનય થઈ ગયો હોય ને એનામાં એની આગળ આવવાનું કશું થાય જ નહીં. એની આગળ તમે જૂઠું નહીં બોલી શકો, એની વસ્તુ તમે ચોરી નહીં શકો, એના વિશે તમને વિકારવાળા વિચારો નહીં આવે, એની વસ્તુઓના જ્ઞાન સિવાય બીજું ગ્રહણ કરવાનું મન નહીં થાય. રાઈટ? સો વિનય ઇઝ એટ ધ સેન્ટર. દેન વૈયાવૃત્તિ. શાસ્ત્રો જનરલી રેફર્સ ટુ વૃદ્ધાવસ્થાના લોકો અને ગુરુ મહારાજો, જે લોકો વ્રત કરી રહ્યા હોય એ બધાની શીખવાની મન છે. પણ આઈ વોન્ટ ટુ બિલીવ કે સેલ્ફલેસ અનબાયસ્ડ સર્વિસ હોય વિચ શુડ નોટ બી લિમિટેડ ટુ સ્પેસિફિક પીપલ. ઇટ શુડ જસ્ટ બી આર નેચર. કોઈ પણ આશા રાખ્યા વગર કોઈને મૂવ કરાવ્યું હોય તો હિસાબના ચોપડામાં લખી નહીં લેવાનું કે મેં મૂવ કરાવ્યું તો મારો ટાઈમ આવશે તો કરો, નહીં આવે તો હું કહી દઈશ. સો એ સેલ્ફલેસ સર્વિસની વાત છે. એ ત્યાં આત્માનો મૂળ છે. દેન સ્વાધ્યાય, સ્વનો અધ્યાય. ધીસ ઇઝ વેર બધા પ્રતિક્રમણ, બધા તપ, સામાયિક કંઈ ચાલતું હોય તો તમારા સ્વનો અધ્યાય થઈ રહ્યો છે. તમે તમારા પોઝિટિવ નેગેટિવ જોઈ રહ્યા છો ખરા. સો દેટ્સ વેર સ્વાધ્યાય ઇઝ. અને સ્વાધ્યાયના તો બધા ઘણા સ્ટેપ્સ છે. પહેલાં વાંચન કરવાનું શરૂ કરો. ઇન્ટરેસ્ટ પડતો હોય તો વાંચો. ગુરુની પાસે જઈને પ્રશ્નો કરો જ્યારે સમજણ ના પડી હોય તો. એન્ડ દેન એ કર્યા પછી મનમાં વાગોળો, ફરીને ફરી યાદ કરો, પરિવર્તન. અને એ કર્યા પછી અનુપ્રેક્ષા છે. હું એની સરખામણીમાં ક્યાં છું? આજે બધું સરસ સાંભળ્યું, હવે હું એની જગ્યાએ ક્યાં છું એની સરખામણીમાં? મારો વિનય કેટલો વધ્યો? મારું પ્રાયશ્ચિત કેટલું વધ્યું? મારા ગુણો કેટલા વધ્યા? અને then ધર્મકથા. અમે લોકો દર સેટરડે સ્વાધ્યાય હોય છે અને સન્ડે સ્વાધ્યાય હોય છે, બે હોય. આઈ એકચ્યુઅલી જેન્યુઅલી થિંક આઈ લર્ન સો મચ મોર થ્રુ સેટરડેના સ્વાધ્યાય. એટલા માટે કે we were lucky to find some gurus that actually gave us lectures અને અમને બધું સમજાવ્યું. રાઈટ? પ્રવીણ અંકલથી શરૂ થયેલું અને then કીર્તિચંદ્ર મહારાજ અને કોઈ કૌશિકી, they give us lot of knowledge. But most importantly, સ્વાધ્યાયમાં we have some participants, મયુરભાઈ છે, કીર્તનભાઈ, they would ask questions like very contradictory questions sometimes. પણ એનાથી જ્યારે એમાં ઘણીવાર ત્યાં ને ત્યાં જવાબ હોય છે, ઘણીવાર ગુરુની પાસે પાછા જઈને પૂછીએ કે આનું શું હોય સમાન. પણ એ જેટલી બી વાર વધારે સાંભળો અને બીજાને કહો, દેટ્સ વેર સ્વાધ્યાય, સ્વનો અધ્યાય ત્યારે થાય. અને યુ કેન સી મેં કલર બદલી નાખ્યો છે. ધ્યાન હવે એ જે સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સવની વાતો આવશે ને ત્યાં મેં કલર એટલા માટે બદલી નાખ્યો કે હવે એ બધી વસ્તુમાં છે ને આપણી ઉજ્જવળતા રહે છે. We are actually evolving, we are becoming better now. ધ્યાન ત્યારે જ શક્ય થશે જ્યારે તમારું શરીર રેડી હશે, તમારું મન રેડી હશે અને તમારા મનમાં પ્રોપર ભાવ હશે. સાત્વિક ભાવથી એટલું બધું મન કરેલું હોય કે ધ્યાન સરળ થઈ જાય. રાઈટ? અને ધ્યાન, ધીસ ઇઝ ઓલ્સો નોટ ધ્યાનનું લેક્ચર, બટ ધ્યાનમાં વે આઈ ડિસ્ક્રાઇબ ઇટ ઇઝ તમે સુવાનો પ્રયત્ન કરતા હો તો લાઇટ બંધ કરી દો, પથારીમાં સૂઈ જાઓ, અવાજ બંધ કરી દો, આ તે. પણ કઈ ક્ષણે ઊંઘ આવશે એ નથી કરતું. ધ્યાન એવી રીતે થતું હોય છે. પછી આજુબાજુની જે આપણે વાત કરી કે લાઇટ બંધ કરવી, પથારી પાથરવી, એ બધી એક્ટિવિટીઝ છે એની જરૂર હોય છે પ્રોપર ધ્યાનમાં. એવી રીતે તપની જરૂર હોય છે. એ તપ તમે અંદરથી બાંધીને કરો, જે નિર્દોષ આત્મા, જે બિલકુલ નાના બાળક એવા આત્માને એવો ઘણી વાર એનું ટોર્ચર કરતા હોય, એવો મારે હવે ભૂખ લાગી ગઈ છે પણ હું તો નહીં જ કહું. ઓ ગોડ ફોરબીડ, મારો જો ઉપવાસ ભંગ થઈ ગયો, પચકાણ બાળી બગડી ગયું તો પૃથ્વી રસાતાળ થઈ જશે અને સ્ત્રીઓની ચીચિયારીઓ પણ બાળકોનો આક્રમ સમય જશે. એવું બધું નથિંગ અબાઉટ આત્મા ઇઝ ધેટ સ્ટ્રેટ. તમારે તમારી જાતે એકદમ હ્યુમિલિટીથી કહેવું પડે કે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. રાઈટ? અને એ ધેટ વિલ અલાવ યુ ટુ ગો ઇન ધ્યાન. એન્ડ ધેન કાયોત્સવ. આપણે આગળ વાત કરી નવતત્વમાં, જીવ જ્યારે ભૂતગલની સાથે ઇન્ટરેક્ટ કરે ત્યાંથી બધી માથાકૂટો શરૂ થતી. કાયા ઇઝ ધ ભૂતગલ. ધેટ્સ ધ કાર વી હેવ. અને ઘણી વાર કે ગાડી ત્યાં ગઈ, ના, ગાડી ત્યાં નથી ગઈ, હું ગાડીને ત્યાં લઈ ગયો છું.
ગાડી તો મારું બોડી જ છે, એને હું જ્યાં લઈ જઈશ ત્યાં જશે, અને ઝાડ જોડે અથડાડી દઈશ તો અથડાઈ જશે. પણ હું અને મારી કાયા, જીવ અને પૂતગલ બે સેપરેટ છે. અને આપણે પ્રતિક્રમણ કરીશું તો કેટલી બધી વાર આવશે ખાણ મોણ જાણ પાણ ઓછાણ, એટલી બધી 4 વાગ્યાનો કાવસ આવે પછી બધા everybody સ્ટાર્ટ લાઈન ઉપર દે આર ઓલ રેડી and they run like there is no tomorrow. આજે જોતા રહે કે બાજુનું કમ્પેટિટર પહોંચી નથી ગયો ને. પણ આપણે બોલીએ જાવ હરિયંતાણ ભગવંતાણ નમુકારણ ન બારણ, જ્યાં સુધી હરિયન ભગવાન નવકાર મંત્ર ના પાડે તાવ ત્યાં સુધી કાયમ કાયા ખાણેણમ સ્થિર કરી દીધું, મોણેણમ મૌન કરી દીધું, જાણેણમ ધ્યાનમાં જતો ત્યાં સુધી અપ્પાણમ મોસરાણી, આ જે વિકારથી ભરેલો જે આત્મા છે એને હું ભૂલી જઈશ, તો મારો કાવસર બરોબર થશે. તો જેટલી બી વાર આવે ખાણેણું મોણેણું જાણ અપ્પાણમ મોસરાણી, ઇટ્સ નોટ ટાઈમ ટુ જસ્ટ મેક શ્યોર કે તમારા બધા ઓલ થિંગ્સ આર રેડી, યુ નો, સો ઇટ્સ નોટ ધેટ. So I can't say enough about કાયોત્સર, કારણ કે બહુ અર્લી પ્રવીણ અંકલના જે પાસેથી જે શીખ્યા, બહુ અર્લી મારી પ્રેક્ટિસીસ વેન્ટ ટુવર્ડ્સ એકચ્યુઅલ સાધના, ધ્યાન અને સમજવાનું. So I always focus more on that. I can probably speak for another 3 hours on this subject, but I'll just quickly give you an overview. This is from Hemchandracharyaji's Yoga Shastra. This is a revered book, okay? There's so much depth સાધનાની અંદર લખેલી છે, અને હેમચંદ્રાચાર્યજી એટલી હ્યુમિલિટીથી લખેલી છે કે ના 12મા પ્રકરણમાં પોતે જ્યારે એમણે શુક્લ ધ્યાનની વાત કરી ને ત્યારે બોલ્યા કે શુક્લ ધ્યાન તો મને બી નથી થયું, મેં જે સાંભળ્યું છે એના મુજબ તમને કહી રહ્યો છું. એટલી હ્યુમિલિટીથી લખેલી બુક છે. એમાં કાયોત્સર્ગ માટે એમણે આ શબ્દો વાપર્યા છે, જ્યારે સાધકનું શરીર સ્થિર થાય, કાયોત્સર્ગની સ્થિતિમાં પ્રવેશ કરે ત્યારે આત્માને નિર્વિકલ્પ રૂપે જુએ છે. નિર્વિકલ્પ શું છે, રાઈટ? આપણને કંઈ બી બતાવીએ ને તો વી ઓલવેઝ હેવ અ રેફરન્સ. ધ્યાન કરવી હોય તો બધા કે વ્હાઇટ લાઇટની ઇમેજ કરો તો બલ્બ દેખાય. બલ્બ નથી જોવાનું, બલ્બ એ વિકલ્પ છે. આપણે એને કોન્સેપ્ટ આપે, ઇટ્સ એ કોન્સ્ટ્રક્ટ કે બલ્બ હોય તો લાઇટ હોય, એટલે એકચ્યુઅલી ઓલરેડી લપસી પડ્યા, વી ઓલરેડી સ્ટાર્ટેડ એસોસિએટિંગ બંચ ઓફ સ્ટાફ. પણ એ જ્યારે કાયોત્સર્ગની સ્થિતિમાં આપણા બધા ભગવાનોની તમને પ્રતિભા મળશે કાયોત્સર્ગમાં ઉભા રહે. એના હેમચંદ્રાચાર્યજીએ 3 પર્ટિક્યુલર ભાષ્ય કહેલા છે. તમે પ્રૌઢ થઈ ગયા હો, શરીરમાં શક્તિ ના હોય, માદા હો, કોઈ બી કારણસર તો સુતા બી થઈ શકે કાયમ છે. બટ દેટ્સ ધ પોઈન્ટ. નિર્વિકલ્પ એટલે એ જે સાધના છે એની સાથે જ્યારે પરમેનન્ટ કનેક્શન થઈ જાય ત્યાં જ મુક્તિ છે. સો આપણા કાવસરનું જે સૂત્ર આપણે અનંતવશજીવન વિશ્વજીવન જે છે એનો આ ભાવાર્થ છે. ઓકે, કે જ્યારે સૂત્ર બોલાતું હોય તો આ ભાવ પેદા થવો જોઈએ, એ આત્મા મારી પર સ્વરૂપ કાયાનું માલિકી પણ છોડી દઉં છું, મારી શરીરનું માલિકી હું છું ને મારું આ બધું એ છોડી દઉં છું. એના લાલન પાલનના ઉદાસીન વૃત્તિ ધારણ કરું. હું આવો દેખું, આમ હોવું જોઈએ, મને બેસાય છે નથી બેસાતું, એ જ્યારે બી વિચાર હોય એના પ્રત્યે હું ઉદાસ બનું છું, એ બરોબર નથી. ઓકે, મતલબ કે જ્યાં સુધી કાયોત્સર્ગમાં રહેવાનો મારો સંકલ્પ ચાલુ છે, જા વરેન્તાણમ ભગવંતાણમ નમુકારણમ ન પારણે, જ્યાં સુધી મારો સંકલ્પ છે ત્યાં સુધી કોઈ પણ જાતનો ઉપસર્ગ થાય કે પરીક્ષા આવી પડે, ગરમી વધી ગઈ, લાઈટ જતી રહી, મચ્છર આવીને બેસી ગયું, રાઈટ, તો એ કાયાને મારી મારીને સામનો નહીં કરું, એને બચાવવાની કોશિશમાં બી નહીં પડું. હું મારા નિજ સ્વરૂપમાં મગ્ન રહીશ, મારું જે પોતાનું સ્વરૂપ છે એમાં રહીશ. રાઈટ, સો ઠાણેણમ મોણેણમ, ઠાણેણમ સ્થિર થઈ ગયા, મોણેણમ મૌન થઈ ગયા, છાણેણમ ધ્યાનમાં જતા રહ્યા, એવું અને અપ્પાણમ જે વિકારવાળો આત્મા છે એને હું ભૂલાઈ દઈશ. આખી પ્રોસેસ સિમ્પલ છે. આપણે અશુભમાંથી શુભમાં જવાનું છે.
ઘણી બધી અશુભ વસ્તુઓ થઈ જાય છે આપણથી, પણ શુભ વસ્તુઓનું આલંબન વધતું જાય, જ્ઞાન વધતું જાય તો આપણે શુભમાં જઈશું, રાઈટ? હવે શુભ વસ્તુમાં એવી પરાકાષ્ઠા આવી જશે એક સમય કે એ શુદ્ધ જ થઈ જઈશું. એ શુભમાંથી શુદ્ધ થઈ ગયા, હવે અશુદ્ધ થવું પોસિબલ નથી રહ્યું. પ્રવીણ અંકલ always say the step change. એક એવો મોમેન્ટ આવે then you are just past, you are done. તો તે ત્યાં શુદ્ધ અવસ્થા છે. ને કરવા માટે શું કરવાનું છે ખબર છે? કે પહેલું સ્ટેપ ઓફ એની માઇન્ડફુલનેસ, જે તમે માઇન્ડફુલનેસ ખાલી મનને શાંત પાડવા રહેતા હોય એના માટે નથી કરતા. ધીસ ઇઝ અબાઉટ ટ્રાન્સફોર્મેટિવ ચેન્જ, તમારી જાતને બદલવા માટે છે. ઓકે, જે લોકો એના માટે તૈયાર હોય તો પહેલી વસ્તુ રેકગ્નાઇઝ. જ્યારે તમારું મેડિટેશન શરૂ થાય, આપણે પ્રતિક્રમણ બી એકચ્યુઅલી ફાઉન્ડેશન ઇઝ પ્રતિક્રમણ, સામાયિક ઇઝ સેટ અપ ધીસ વે ટુ. પહેલાં તમે તમારી જાતને વિચારો ક્યાં મારા લોચા છે, કઈ લોકો કાપના ડાગાથી મારું જીવન નથી બદલવાનું. ફર્સ્ટ સ્ટેપ ઇઝ રેકગ્નાઇઝ. જ્યારે શાંત કરો ધેન હાર્મોનાઇઝ. તમે મંત્રનું આલંબન લો, ભગવાનનું આલંબન લો, કોઈ સ્તવનનું આલંબન લો, જે બી હોય જેનાથી તમારા મનને શાંત પાડો, હાર્મોનાઇઝ કરો. હવે અને there is plenty of science, this is not a science lecture, there is plenty of science. એ વખતે brain is ready to accept input. આપણે ભણવા બેસીએ છીએ તો ક્લાસરૂમમાં બેસાડે છે, બહારનો અવાજ બંધ કરાવી દે છે, બ્લેક બોર્ડ હોય છે, ટીચર હોય છે, અમુક રીતે બેસાડતા હોય છે, એટલા બોલતા. those are things. The idea here is તમે જ્યારે શાંત થઈ જાય, મન જ્યારે શાંત હોય, બીજા બધા ડિસ્ટ્રેક્શન્સ જતા રહે, ત્યારે બ્રેઇન કેન એક્સેપ્ટ ધીસ ન્યૂ સિનેપ્સ, નવી સર્કિટ એક્સેપ્ટ કરી શકે. ધેટ્સ વેર તમારી પર્સનાલિટી પર્સનલી બદલાઈ શકશે, રાઈટ? તો હાર્મોનાઇઝ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. તમે શાંત હશો, બીજો ટ્રાફિક નહીં હોય તો તમારી ગાડી પસાર થઈ શકશે, રાઈટ? એન્ડ ધેન ઇમ્પ્રુવાઇઝ. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ જે મેડિટેટિવ પ્રેક્ટિસીસ આપણને અહીંયા પેલી કમર્શિયલી અવેલેબલ હોય છે યુટ્યુબમાં બધી જગ્યાએ, they don't talk about the improvisation part. હું કઈ વસ્તુ માટે બદલાઈ રહ્યો છું. That's where we need to make an effort. કે આજે ઈશિતાઓ બોલી એની અસરથી પણ દુનિયાની કોઈ બી વ્યક્તિ બોલે ને મને હું કેમ ના શાંત રહી શકું? ઈશિતા મારા વાઈફ છે, આપણે જશો. All right. So I got a signal for 5 minutes, and I think I'm pretty close to a couple of the last slides. હવે I'll talk about the bahyata. Okay, Anshan, fasting, right? Upavas. Up is પાસે, આત્માની પાસે રહેવાનો વાસ, એ સમય છે. આપણે એને ખાવાની સાથે એસોસિએટ કરેલો છે, બરોબર છે, પણ જો એનો ઉદ્દેશ એવો હોય કે એ સમય પૂરતો હું મારા આત્માની જોડે રહી શકીશ, ઉપવાસ, પૂર્ણોદરી, જેટલું બી હોય એનાથી ઓછું લેવાની આદત પાડીશ. એને વૃત્તિ સંચય જોડે લઈ શકાય, રાઈટ? રસ ત્યાગને જોડે લઈ શકાય કે ભાઈ ઉડીપીનો એક ડોસો ખાધો છે, હજી ભૂખ છે, બીજો ડોસો કર, એ જરૂર નથી, એ કરાવી છે. પણ એ આહારને રિલેટેડ છે, પણ એને જીવનના બીજા આસ્પેક્ટ્સમાં બી લાવી શકાય. એ તેને કાયાકલ્પ, ઘણી બધી જગ્યાએ ઇન્ટેન્શનલી બોડીને હાર્મ આપવું એવું ડેફિનેશન આપેલી છે કાયાકલ્પ, રાઈટ? આઈ વિલ શો યુ કે ટીચરે મારે જે લેક્ચર આપેલું આની ઉપર, આ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર, કે કાયાક્લેશ એ નથી. કાયાક્લેશ શરીરના ડિસ્ટ્રેક્શનને રિમૂવ કરવા માટેનો પ્રયત્ન છે. જ્યારે ધ્યાન કરવામાં બેસવાના હોય અને એવું થઈ ગયું કે ખાધું નથી, 4 કલાક પહેલાં જ ખાધું હતું, હવે તરસ લાગી છે, આમ નથી બેસાતું, પેલું ફાવે છે, પગ દુખે છે, માથું, તો ધ્યાન સુધી નહીં પહોંચી શકો, કાયાક્ષર સુધી નહીં પહોંચી શકો. તો એને તૈયાર કરવા માટે તેનું વાંચશો તો કાયાક્લેશ શાસ્ત્ર સંબંધ રીતે અનુસાર આસન વિશેષ છે બેઠના કાયાક્લેશ કરે, એવા આસનો કરો કે તમે 3-3 કલાક સુધી, મુનિ મહારાજ માટે એવું કહેવાય કે 3 કલાક સુધી ધ્યાન કરી શકો, તો 3-3 કલાક સુધી બેસી શકો. એ કાયાક્લેશ ઇઝ નોટ ટોર્ચર. એ ક્લેશ શબ્દ ઇઝ નોટ ફોર અંદરથી ઉપર આવો ને બગાડ તમારી જાતને તમે એવી રીતે ફસાઈ દો કે હવે ઊભા રહેવાની તાકાત નથી, પણ મારો પચકાણ નો, એ તો પ્રાણાતીપા છે, તમારી પોતાની ઉપર જ હિંસા કરી રહ્યા છે. તો પહેલું પાસ્થાન છે.
ઓકે, તો પોતાના જાતને નથી સાચવતા તો બીજાને ક્યાં સાચવવાનું? એની એન્ડ ધેન મોક્ષ. ઓબ્વિયસલી આ બધું જો સમન્વય થાય અને આપણે આ રીતે જીવી શકીએ તો ઇવેન્ચ્યુઅલી સમ ડે મોક્ષ વિલ બી પોસિબલ ફોર અસ. ઓકે, અને એમાં મોહની કર્મનો ક્ષય થયા પછી તો અમુક મિનિટો પછી જ કેવળ જ્ઞાન થઈ ગયું હોય છે, અમુક સેકન્ડો. સો આટલું યાદ રાખજો, ઉપવાસ કરો તો આ ડાબી બાજુનું ના થવું જોઈએ. ઉપવાસ એટલે કર્યો કે ભાઈ પોલ્યુશન કરવું પડે. સેકન્ડ વન એ તો હું જો આટલું કરીશ ને તો આપણા દેરાસરમાં મને આટલું બહુમાન મળશે, રાઈટ? અને બીજી વસ્તુ, પેલા તો 3 ઉપવાસ કરે છે, મેં તો 5 કર્યા. આઈ કેન હેન્ડલ 5. ધી અધર થિંગ ઇઝ, પોલ્યુશન આવે તો પહેલાં બહાર જઈ આવી 8 દિવસ ખાવા નહીં મળે. દેન ઉપવાસ કર્યા પછી જો હું બોર થઈ ગયું તો શું વાંધો નહીં, આપણે ટીવી જોઈ લઈશું, વાંધો નહીં, ટાઈમ ક્યાં જતો હોય ખબર નહીં. એને બદલે મને એવી ઓપોર્ચ્યુનિટી મળશે કે મારા અભ્યંતર તપ જે આપણે કયા એ કરવાનો મને મોકો મળશે, એના વિશે વિચારવાનો મોકો મળશે, અને હું સ્પિરિચ્યુઅલી ઇવોલ્વ થઈ શકીશ. હું આજે હતો એના કરતાં કાલે વધારે સારો બની શકીશ કંઈક રીતે, ભલે નાના અંશમાં. અને મારી પોતાની જે ડિઝાયર છે એને હું પીસફુલી કંટ્રોલ કરીશ. એન્ડ ધેન ઓફકોર્સ જ્યારે હું આ કરું, ઇટ્સ નોટ અબાઉટ પ્રાઇડ, ઇટ્સ નોટ અબાઉટ સમબડી નોઈંગ, ઇટ્સ નોટ અબાઉટ એનીથિંગ, ઇટ્સ જસ્ટ મારા પોતાના. સો એનીવે, ધીઝ આર સમ વોર્નિંગ્સ કે મારાથી જે ધર્મક્રિયા પોતાના અહંકારમાં અથવા બીજાના તિરસ્કારમાં પરિણમતી હોય છે તે અધર્મ ક્રિયાઓ છે. આ સ્કીપ ધ ઇંગ્લિશને આપણે કોઈ બી સાધના કરો તો એ શેના માટે હોય? તો વિષયોમાંથી આનંદ આવતો, વિષયાનંદી તત્વો આવતો, બધી મટીરિયલ વસ્તુઓથી આનંદ થાય, એને બદલે સહજ આનંદ. એટલો બાળકને જોઈને હવા ભરી જાય, એટલો બધો આનંદ થઈ જાય, એટલો બધો પ્રફુલ્લિત થઈ જાય, બધું દુનિયાના બધા તમારા બધા કશાયો બધા એક ક્ષણમાં દૂર થઈ જાય ત્યાં. અને ધીસ ઇઝ આઈ થિંક એ ગુરુજીના શબ્દો એક્ઝેક્ટલી નથી, પણ ધીસ ઇઝ વોટ હી ટોટ અસ. જ્યાં ઈચ્છાઓનો અભાવ છે ત્યાં આત્માના ગુણ છે, જ્યાં આત્માના ગુણ છે ત્યાં નિર્જરા છે, જ્યાં નિર્જરા છે ત્યાં બધા સંજોગો અને વસ્તુઓથી સંપૂર્ણ મુક્તિ છે. કોઈ વસ્તુનો પ્રભાવ નહીં પડે તમારી, તમે શાંત સ્વરૂપમાં રહી શકશો. જ્યાં મુક્તિ છે તમે મુક્ત રહી શકશો, જ્યાં મુક્તિ છે ત્યાં મોક્ષ છે. Alright, I'm not going to go through the last name. As a Digambar Sampradayama, this is also very nicely done. એમણે જે 10 લક્ષણની વાત કરે, ઉત્તમ ક્ષમા, ઉત્તમ મોડેસ્ટી, ઉત્તમ સ્ટ્રેટ ફોરવર્ડનેસ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ ત્યાગ અને નોન અટેચમેન્ટ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. ઓલરાઈટ, બીજું કશું યાદ ના રહે તો એટલું આટલું યાદ રાખજો કે આઈ એમ બ્લિસફુલ ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ. And I'm the only constant in all changing circumstances. જો હું બધા સંજોગોમાં બ્લેસફુલ છું તો દરેક સંજોગોમાં હું મારી જાતને પ્રેઝન્ટ કરવાનું, that's the only thing that's common in all સંજોગો. કોણ છે ક્યાંથી કેવી રીતે થયું એ નથી. I think I have a couple more slides, but I think I've made my point. So if there's any questions, comments, thoughts, I'll take them now. Yeah. Yeah. When you talked about Mithya-tva, so you know that we all are living in a world of narratives. So is it possible that not by knowing any of this, the way it is described in Jainism, still somebody can attain the level of enlightenment? Yes or no? Absolutely yes. Okay. And if somebody says that if some darshan or some narrative is not as per the Jainism, then it is a mithya darshan. So can we say that people who claim or make those statements are themselves mithya? So પહેલી વસ્તુ, this is self-focused. Okay? Forgiveness has no copyrights.
question because with the noise we could not hear the I think the essence of the question was કે જૈન દર્શન તો આમ કે છે તો બીજા ઘણા બધા દર્શન છે, રાઈટ? તો બીજા દર્શન જૈનિઝમના કોન્ટેક્સ્ટમાં મિથ્યા દર્શન છે, બરોબર? એન્ડ ધેન જૈનિઝમમાં ના લખ્યું હોય તો બીજાને મોક્ષ ના મળે. That's the second part of the question. So answer is this. પહેલી વસ્તુ અનુભવ શબ્દ છે. ફર્ગિવનેસ હોય, વિનય હોય, જ્ઞાન હોય, પ્રેમ હોય, આનંદ હોય, કોઈ બી જગ્યાએ કોપીરાઇટ નથી. તમને જો તમારા પ્રતિક્રમણ વખતે તમે ક્ષમાનું આલંબન કરીને બેઠા હો અને ક્ષમા વધારવી હોય અને એ સમયે તમને જીસસ ક્રાઇસ્ટની ક્રુસિફિક્શન યાદ આવતું હોય કે આટલા બધા ખીલા મારી રહ્યા છે, આટલી વેદના છતાં એ બીજા માટે પ્રે કરી રહ્યા છે, એવો તો કેવો આત્માનો ગુણ પ્રગટ હશે કે મારામાં ક્યારે થાય? અરે when it comes to a very literal sense, જો તમે જો બીજા દર્શનને ઓટોમેટિકલી મિથ્યા કહેવા માંડવાના હો તો તમે જૈન એટલા માટે નથી કે તમે અનેકાંતવાદમાં નથી માનતા. એટલીસ્ટ 1/3 of you is wrong. આઈડિયા ઇઝ પોતાના ઇન્ટ્રોસ્પેક્શનથી કે આપણે જો સમજ્યા એને કલ્ટિવેટ કર્યો હોય, એને ઇમ્પ્રૂવ કર્યો હોય અને દરેક સંજોગોમાં આપણું વ્યક્તિત્વ જો બદલાઈ રહ્યું હોય તો મોહનો ક્ષય પોસિબલ છે, તો મોક્ષ પોસિબલ છે. એ તમે ક્રિશ્ચિયાનિટીથી કરો, બુદ્ધિઝમથી કરો, તમે સિખિઝમથી કરો. અને ઘણી વાર તો આવું કંઈક સમજાવવા માટે આઈ ફાઇન્ડ બેટર સ્ટોરીઝ આઉટસાઇડ ઓફ જૈનિઝમ. Any questions? one last question. Yeah. Vrutti sunset ne elaborate karo. That was the question. So that's also a very deep situation, right? વૃત્તિ શબ્દ મને બહુ જ ગમે એટલા માટે કે આપણે ચિત્ત વૃત્તિ નિરોધ, તમે પતંજલિને વાંચો તો પહેલું યોગસ્થ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની જે વૃત્તિઓ છે એનો જ્યારે નિરોધ થઈ જાય, બધી એલિમિનેટ થઈ જાય તો યોગ પોસિબલ છે. તો અહીંયા વૃત્તિ નિરોધની જે વાત છે, વૃત્તિ સંક્ષેપની વાત છે. તો વેધર એ માનસિક વૃત્તિ હોય કે કોઈ બી બોલે તો તરત અસર થઈ જાય, અથવા ઘણી વાર આપણા કપમાં ખાવાના વિશે બહુ વધારે મહત્વ આપવું છે, પણ ખાવાનું બહુ એસેન્શિયલ છે આપણા સસ્ટેનન્સ માટે. ખાવા વગર ઇટ્સ વેરી રિયલી ઇમ્પોસિબલ. પણ જો એને તમે ઓછું કરતા જાઓ ડે બાય ડે, ગઈકાલે 1 કિલો ગુસ્સો થતો હતો, આજે 800 ગ્રામ કરીશ. 800 ગ્રામની કરવાનો પ્રયત્ન તો નહીં કરું, પણ ઓછો કરીશ. જો દરેક જે વૃત્તિઓ છે તમને શાંતિ અને સ્વતંત્રતા તરફ નથી લઈ જઈ. સ્વતંત્રતા ક્યારે આવશે કે વસ્તુનો પ્રભાવ નહીં પડે, કોઈના વર્તનથી અસર નહીં થાય. એને તમે ધીમે ધીમે ઘટાડતા જાઓ, સંક્ષેપ કરતા જાઓ તો તમારી ઉજ્જવળતા વધતી જશે. Does that help? Give it a big hand. Thank you. So, just off the